દેવભૂમિ દ્વારકાના નાગેશ્વર જ્યોતિર્લિંગમાં મહાશિવરાત્રી પર્વની ધૂમધામપૂર્વક ઉજવણી કરવામાં આવી। વહેલી સવારથી જ મંદિરના દ્વાર ખુલતાની સાથે જ સમગ્ર મંદિર પરિસર હર હર મહાદેવ અને જય નાગેશ્વરના નાદથી ગુંજી ઉઠ્યા। ભક્તોના ઘોડાપુર વચ્ચે વિશેષ મહાઆરતી અને શાસ્ત્રોક્ત વિધિ સાથે 4 પ્રહરની પૂજાનું ખાસ આયોજન કરાયું। ત્યારે ભક્તોએ બીલીપત્ર, મધ અને પંચામૃત સહિતના વિવિધ દ્રવ્યોથી મહાદેવનો અભિષેક કરીને ધન્યતા અનુભવી। નાગ અને નાગણનું જોડું અર્પણ કરવાથી નાગદોષમાંથી મુક્તિ મળતી હોવાની માન્યતા છે। મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુઓ માટે ફરાળ અને પ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવી। પોલીસ અને સ્વયંસેવકોના સહયોગથી ભક્તોએ શાંતિપૂર્ણ માહોલમાં દર્શન કર્યા। नागेश्वर महादेव द्वादश ज्योतिर्लिंग अपना भारत देश में जो 12 ज्योतिर्लिंग है एम गुजरात में 2 है, सोमनाथ नागेश्वर। आज शिवरात्रि है, महाशिवरात्रि। शिवरात्रि एटले शिवनो मोटो दिवस। आज भक्तों की भीड़ लागेली है अने नागेश्वर भगवान की अनोखी जातनी पूजा, अनोखी जातनी आरती, अनोखी जातनी 4 महापूजा राखवामां आवी छे। અમે નાગેશ્વર જ્યોતિર્લિંગનું બહુ જ સાંભળેલું, એટલે અમે આજે મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે અહીંયા દર્શન કરવા માટે આવેલા છે અને અહીંયા આવીને અમને ખૂબ જ આનંદ આવી ગયો છે। મતલબ દર્શન કરીને ખૂબ જ સારી લાગણીનો અનુભવ થયો છે। તો તમે લોકો પણ અહીંયા આવી અને દર્શન કરજો। ખૂબ જ મહત્વ છે આ જ્યોતિર્લિંગનું, એકવાર જરૂરથી આવજો। અમે લોકો ગીર સોમનાથથી આવ્યા છે અહીંયા ફરવા માટે દ્વારકા। બેટ દ્વારકાથી ફરતા ફરતા અમે લોકો અહીંયા નાગેશ્વર મંદિર આવ્યા છે અને એ દર્શન કરીને બહુ સારું લાગ્યું છે। એની વ્યવસ્થા પણ સારી છે। ચોક્કસ જે લોકો ફરવા આવે એ લોકોને અહીંયા આવવું જોઈએ અને દર્શન કરવા જોઈએ।